નમસ્કાર, હું નદીમ ENTV પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર વિગતવાર. રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં મોટાભાગના માર્ગો 6 લેન બનાવી દેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં હવે ટ્રાફિકનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને ગ માર્ગ અને ખ માર્ગ ઉપર ભારે વાહનો વધી ગયા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગરના મહત્વના આ બંને માર્ગોને કરોડો રૂપિયાના ખર્ચે 6 લેન બનાવવાનું નક્કી કરાઈને વિવિધ દરખાસ્ત કરવામાં આવી છે. તેની સાથે G5 થી K5 સુધીનો માર્ગ પણ 6 લેન કરવામાં આવશે. આ માર્ગો પહોળા થવાના કારણે માર્ગ ઉપર થતા અકસ્માતો ઘટાડો નોંધાશે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 15 થી 20 વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત આકાશદીપ, મોતીનગર, જય ભવાની રો હાઉસના રહીશો દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે બુધવારના રોજ અનશન પર બેસી પાણી, ગટર, રસ્તાઓની સુવિધા મળે તે હેતુથી કલોલ પૂર્વ વિસ્તારની મહિલાઓ અને રહીશોએ વિવિધ માંગણીઓ સાથે ઉપવાસ પર બેસ્યા છે. ત્યારે કલોલ તાલુકાની નગરપાલિકામાં વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા ફરિયાદનો નિકાલ લાવવા ન આવતા G3 ખાતે ભૂખ હડતાલ પર બેસ્યા હતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર અક્ષય અગ્રવાલ અને પારોલ ગ્રુપ મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર દેવાંશુ પટેલના સંયુક્ત નેતૃત્વ હેઠળ તારીખ 23મી જાન્યુઆરી 2013 થી 25મી જાન્યુઆરી 2013 સુધી GTU ચાંદખેડા કેમ્પસ અમદાવાદ ખાતે દ્વિતીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. કોન્ફરન્સની શરૂઆત ડોક્ટર સેમો બેબર, ડીન એન્ડ ફેકલ્ટી ઓફ ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ યુનિવર્સિટી ઓફ મેરીબોર્ડ સોલિંગ દ્વારા વૈશ્વિક પર્યાવરણમાં વેપાર વિષયની થઈ હતી. ત્યારબાદ પ્રોફેસર ADV DS ઇન્દ્રરત્ન પ્રમુખ શ્રીલંકન ઇકોનોમિક એસોસિએશન કોલંબો વૈશ્વિક મંદીના શ્રીલંકન ઇકોનોમિક પર અસર વિષય પર પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તો આજના સમાચાર પૂર્ણ થાય છે. ફરી મળીશું કાલે આ જ સમયે.